નમસ્કાર, હું છું સંજય શાહ. ધી લોકસત્તાના વિશેષ કાર્યક્રમ રાજકીય કિસ્સામાં તમારું સ્વાગત છે. દેશના રાજકારણમાં એક વાત વારંવાર સાંભળવા મળી રહી છે. આઝાદી બાદ મહાત્મા ગાંધીએ કોંગ્રેસના વિસર્જનની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમના ભાષણમાં આ મુદ્દો વારંવાર બોલતા હોય છે. ત્યારે શું ગાંધીજીએ ખરેખર આ વાત કરી હતી? એના કોઈ પુરાવા નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે આઝાદી સમયે અસ્તિત્વમાં રહેલી કોંગ્રેસ એ આજની કોંગ્રેસ નથી. કોંગ્રેસ પાર્ટીનું ભૂતકાળમાં એક વખત વિસર્જન થઈ ચૂક્યું છે અને હાલની જે કોંગ્રેસ છે, એટલે રાહુલ ગાંધી જે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે, તે કોંગ્રેસ વિસર્જિત થયેલી કોંગ્રેસ બાદ બનેલી નવી કોંગ્રેસનું છેડો છે. આ આખી હકીકત સમજવા માટે આપણે કોંગ્રેસના ઇતિહાસ ઉપર નજર રાખવી પડશે. આજે ધી લોકસત્તા તેના વિશેષ કાર્યક્રમ રાજકીય કિસ્સામાં કોંગ્રેસના ઇતિહાસ વિશે વાત કરશે. કોંગ્રેસનો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કરશે. તારીખ છે 28 ડિસેમ્બર 1885. આ એ દિવસ છે જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થાય છે. ભારતમાં આઝાદીની લડત ચરમસીમાએ પહોંચે છે. ત્યારે આઝાદીના લડવૈયાઓ અને બ્રિટિશ ગવર્મેન્ટ વચ્ચે વાતચીત કરવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું નક્કી થાય છે. એ સમયે બ્રિટિશ ગવર્મેન્ટના નિવૃત્ત અધિકારી A.O. હ્યુમ આ જવાબદારી ઉપાડે છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરે છે. પરંતુ આની પાછળ પણ અંગ્રેજોની એક ચાલ હોય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી અંગ્રેજોના માનીતા લોકોને આ પ્લેટફોર્મમાં એકત્ર કરવાનું નક્કી થાય છે. બને છે પણ એવું. 28 ડિસેમ્બર 1885 ના રોજ કોંગ્રેસની સ્થાપના કરી તેનું પ્રથમ અધિવેશન મુંબઈ ખાતે બોલાવવામાં આવે છે. 28 થી 31 ડિસેમ્બર સુધી ચાલેલા આ અધિવેશનમાં દેશભરના 72 બ્રિટિશ ગવર્મેન્ટના વિશ્વાસુઓને એકત્રિત કરવામાં આવે છે. બ્રિટિશ ગવર્મેન્ટના વિશ્વાસુ ભારતીયો 72 જેટલા હોય છે. તેમાંથી વ્યોમેશચંદ્ર બેનર્જીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. અને આ દિવસથી શરૂ થાય છે કોંગ્રેસના સત્તાવાર રાજકીય સફર. કોંગ્રેસ પક્ષની સ્થાપના બાદ ભારત દેશના લોકો કોંગ્રેસને તેમના હૃદયમાં સ્થાન આપશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ બ્રિટિશ ગવર્મેન્ટની આ ચાલ ઊંધી પડે છે. દેશની જનતા સારી રીતે સમજતી હતી કે બ્રિટિશરોએ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી છે તેમાં સમાવિષ્ટ કરવામાં આવેલા લોકો એ બ્રિટિશરોના જ વિશ્વાસુ લોકો છે અને માટે જ તેને એટલું મહત્વ મળતું નથી. સમય વધતો જાય છે અને અંગ્રેજોની આ ચાલ ઊંધી પડતી જાય છે. ત્યારબાદ એક ઘટના આકાર લે છે. તારીખ છે 16 ઓક્ટોબર 1905. આ ભારતના ઇતિહાસનો એક મહત્વનો દિવસ છે. આ દિવસે બ્રિટિશ ગવર્મેન્ટના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન એ બંગાળના ભાગલા કરવાની જાહેરાત કરે છે. બ્રિટિશ ગવર્મેન્ટના આ નિર્ણયની દેશભરમાં નારાજગી જોવા મળે છે. તેની સામે વિરોધ વંટોળ ઊભો થાય છે. અને એટલું જ નહીં, આ વિરોધ વંટોળ બ્રિટિશરોએ બનાવેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પણ જોવા મળે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેટલાક સભ્યો બંગાળના ભાગલાનો વિરોધ કરે છે. તેમાં ખાસ કરીને સુંદરનાથ બેનર્જી આ આખી ચળવળને તેમની માથે ઉપાડે છે અને તેનાથી અંગ્રેજોની સામે કોંગ્રેસ આવી જાય છે. બ્રિટિશરોના જ વિશ્વાસુ સભ્યોની બનેલી કોંગ્રેસ જ્યારે તેમની સામે માથું ઉચકે છે ત્યારથી શરૂ થાય છે કોંગ્રેસના આઝાદીની લડતમાં પ્રવેશની શરૂઆત. પરંતુ કોંગ્રેસના જુદા જુદા ખેમામાં વહેંચાયેલા આગેવાનો આ લડતને એક પ્લેટફોર્મ પર લાવી શકતા નથી અને 1915 સુધી તેને દિશા મળતી નથી. હવે વર્ષ આવે છે 1915નું. આ એ વર્ષ છે જ્યારે સમગ્ર વિશ્વ એ યુદ્ધના અંધકારમાં ઘેરાયેલું હતું. આ સમય હતો પ્રથમ વિશ્વયુદ્ધનો. જ્યારે સમગ્ર વિશ્વ વિશ્વયુદ્ધના અંધકારમાં ઘેરાયેલું હતું ત્યારે ભારત દેશ એ આઝાદીની લડત તરફ નજર રાખીને બેઠું હતું. આ સમયમાં કોંગ્રેસના જુદા જુદા આગેવાનો એક પ્લેટફોર્મ પર આવે છે અને અંગ્રેજો સામે આઝાદીની લડતને વેગ કેવી રીતે અપાય તે અંગે ચર્ચા કરવાનું શરૂ કરે છે. અને ત્યારે જ દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા એક યુવાન તરફ સૌની નજર જાય છે. આ એ યુવાન હતો
જેને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામે એકલા હાથે ચળવળ ઉપાડેલી હતી, પોતાના અધિકાર માટે લડત લડી હતી. હા, વાત છે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીની. કોંગ્રેસના તમામ આગેવાનો મહાત્મા ગાંધીને કોંગ્રેસની આગેવાની સોંપવાનું નક્કી કરે છે અને બ્રિટિશરો વિરુદ્ધ લડત લડવાની ઝુંબેશ તેમને સપરત કરવામાં આવે છે. આ એ સમયગાળો છે જ્યારે આફ્રિકાથી આવ્યા બાદ મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહમાં અંગ્રેજોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. અને અહીંયાથી શરૂ થાય છે કોંગ્રેસના ગાંધી યુગની. 1915-16થી કોંગ્રેસ ગાંધીજીના આશરે જતી રહે છે. 1915-16 થી 1947 સુધી કોંગ્રેસમાં મહાત્મા ગાંધી કે એ જ અંતિમ નિર્ણય બનીને રહેતો હતો. મહાત્મા ગાંધી જો કોઈની વાત માનતા હતા તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ. આખા પરિપ્રેક્ષમાં દેશની આઝાદીની લડત મહાત્મા ગાંધીના ઇશારે ચાલે છે. કોંગ્રેસની આગેવાનીમાં બ્રિટિશ સરકાર સામે મહાત્મા ગાંધી એક ઝુંબેશ ઉપાડે છે અને તેને સફળતા 1947માં મળે છે. દેશ આઝાદ થાય છે ત્યાં સુધી મહાત્મા ગાંધી અને કોંગ્રેસ એ બંને એકબીજાના પર્યાય બની જાય છે. આઝાદી બાદ મહાત્મા ગાંધીનું અવસાન થાય છે અને 1950માં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થાય છે. કોંગ્રેસના બે મુખ્ય આધારસ્તંભ તેમને છોડીને જતા રહે છે અને 1950માં સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ કોંગ્રેસ માત્ર ને માત્ર પંડિત જવાહરલાલ નહેરુ પર નિર્ભર બનીને રહી જાય છે. અને અહીંયાથી શરૂ થાય છે કોંગ્રેસના નહેરુ યુગની. 1951થી 1964 સુધી પંડિત જવાહરલાલ નહેરુ એ કોંગ્રેસની ઓળખ બનીને રહે છે. પરંતુ એક દિવસ દુઃખદ સમાચાર આવે છે. તારીખ હતી 27 મે 1964. દેશના પ્રધાનમંત્રી ચાચા નહેરુ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન થાય છે અને કોંગ્રેસમાં આઝાદી પહેલાના સમયથી ચાલી આવતા યુગનો અંત આવે છે. અહીંયા શરૂ થાય છે કોંગ્રેસના નવા નેતાની શોધની. અને આ નવા નેતાની શોધમાં કોંગ્રેસમાં આંતરિક મથામણ શરૂ થાય છે. પંડિત જવાહરલાલ નહેરુ બાદ મોરારજી દેસાઈ સૌથી સિનિયર નેતા માનવામાં આવતા હતા. પરંતુ નહેરુના પ્રધાનમંત્રી કાળ દરમિયાન જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈ વચ્ચે શરૂ થયેલી આંતરિક લડાઈ એ કોંગ્રેસના સિનિયર નેતાઓથી અજાણ ન હતી. અને ખાસ કરીને કોંગ્રેસના સિનિયર નેતાઓનું એક જૂથ જે સિન્ડિકેટ તરીકે ઓળખાતું હતું, જે પંડિત જવાહરલાલ નહેરુનું વિશ્વાસુ પણ હતું, જેમાં કે કામરાજ, નીલમ સંજીવ રેડ્ડી, વી.કે. પાટીલ, મિસ્ટર ઘોષ અને નિજલિંગપ્પા, આ 5 જણા સિન્ડિકેટ તરીકે ઓળખાતા હતા. અને આ લોકોનો નિર્ણય જ આખરી નિર્ણય માનવામાં આવતો હતો. અને આ સિન્ડિકેટ નિર્ણય લે છે મોરારજી દેસાઈના બદલે લાલ બહાદુર શાસ્ત્રીને દેશના નવા વડાપ્રધાન બનાવવાનો. પરંતુ સિન્ડિકેટનો આ નિર્ણય બહુ લાંબો ટકતો નથી, કારણ કે 18 મહિનાના ટૂંકા સમયમાં જ લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ પુનઃ એક વખત કોંગ્રેસ પાર્ટી નવા નેતાની શોધમાં લાગી જાય છે. આ વખતે ફરી વખત સિન્ડિકેટ કિંગમેકર બને છે. ફરી વખત મોરારજી દેસાઈને કોરાણે મૂકવામાં આવે છે અને જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધીને નવા વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવે છે. અને કોંગ્રેસમાં અહીંયાથી શરૂ થાય છે ઇન્દિરા ગાંધીના યુગની. તારીખ છે 12 નવેમ્બર 1969. આ એ દિવસ છે જ્યારે દેશને આઝાદી અપાવનાર કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડે છે. જે સિન્ડિકેટે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યા હતા, કોંગ્રેસનું સુકાન સોંપ્યું હતું, એ સિન્ડિકેટ અને ઇન્દિરા ગાંધી આમને સામને આવે છે. સિન્ડિકેટ રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવારના નામની જાહેરાત કરે છે, નીલમ સંજીવ રેડ્ડી. જ્યારે બીજી તરફ ઇન્દિરા ગાંધી સિન્ડિકેટના આ નિર્ણયને વખોડી નાખે છે અને તેની સામે અપક્ષ ઉમેદવાર તરીકે વી.વી. ગિરીને ઊભા રાખે છે. અપક્ષ ઉમેદવારને ઊભા રાખવાનું કામ પૂરું નથી થતું. અહીંયા ઇન્દિરા ગાંધી ચૂંટણીના આગલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યોને આહ્વાન કરે છે કે પક્ષના સત્તાવાર સભ્યને મત આપવા કરતાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો અને વી.વી. ગિરીને મત આપો. પક્ષની નેતાગીરી ઇન્દિરા ગાંધીનો અવાજ સાંભળે છે અને વી.વી. ગિરીને જીતાડે છે. આ અપમાન સિન્ડિકેટ સહન નથી કરી શકતું
અને આ દિવસે ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવે છે. અને અહીંયાથી શરૂ થાય છે દેશને આઝાદી અપાવનાર કોંગ્રેસ પાર્ટીના પતનની અને વિસર્જનની. 12 નવેમ્બર 1969નો દિવસ કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટો દિવસ બની જાય છે. એ દિવસે કોંગ્રેસના તે સમયના પ્રમુખ એસ નિજલિંગપ્પા ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી હાંકી તો કાઢે છે, પરંતુ તરત જ ઇન્દિરા ગાંધી એ નવી કોંગ્રેસની સ્થાપના કરે છે, નવા પક્ષની જાહેરાત કરે છે. અને આ પક્ષ કોંગ્રેસ આર તરીકે ઓળખાય છે, જેને પાછળથી કોંગ્રેસ આઈ તરીકેની ઓળખ મળે છે. જ્યારે એસ નિજલિંગપ્પા સહિત સિન્ડિકેટના સભ્યો અને મોરારજી દેસાઈ જે જૂની કોંગ્રેસનું સુકાન સંભાળે છે તે કોંગ્રેસ ઓ તરીકે ઓળખાય છે. 1969માં બનેલી આ ઘટના બાદ 1971માં ફરી દેશમાં ચૂંટણી આવે છે. લોકસભાની આ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી ગરીબી હટાવોના નારા સાથે કોંગ્રેસ આર અને પાછળથી ઓળખાતી કોંગ્રેસ આઈને લઈને મેદાનમાં ઉતરે છે. ઇન્દિરા ગાંધી પાસે કોંગ્રેસનો સત્તાવાર સિમ્બોલ બી નથી, કારણ કે એ સિમ્બોલ કોંગ્રેસ ઓ પાસે હોય છે. 2 બળદની જોડી એ કોંગ્રેસ ઓ પાસે હોય છે અને કોંગ્રેસ આર બળદના એક નવા સિમ્બોલ સાથે મેદાનમાં આવે છે, છતાં તેને જીત મળે છે. દેશ કોંગ્રેસની નવી નેતાગીરીને સ્વીકારે છે. ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં બનેલી નવી કોંગ્રેસને જંગી બહુમતી આપે છે. 1971માં નવી બનેલી કોંગ્રેસ પાર્ટીને સત્તા તો મળે છે, પરંતુ અહીંયાથી શરૂ થાય છે કોંગ્રેસના સત્તાવાર અંતની. જે મૂળ કોંગ્રેસીઓ પાસે કોંગ્રેસ ઓ હતી, તે કોંગ્રેસ ઓ ઇન્દિરા ગાંધી સામે એક નવો જંગ છેડે છે. આ જંગ એ હદે વિસ્તરે છે કે જેમાં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીનું શસ્ત્ર ઉગામવું પડે છે. ઇમરજન્સી પૂરી થતાં વર્ષ આવે છે 1977નું. ઇન્દિરા ગાંધી નવી ચૂંટણીનું એલાન કરે છે. આ સમયે ઇમરજન્સીમાં ભેગા થયેલા તમામ નેતાઓ ઇન્દિરાને હરાવવા માટે એક પક્ષ એક નિશાનનો નિર્ણય કરે છે. ભારતીય જનસંઘ, જનતા મોરચા, રાષ્ટ્રીય લોકદળ અને કોંગ્રેસ ઓ, આ એ જ કોંગ્રેસો છે જેને દેશને આઝાદી અપાવી હતી અને કોંગ્રેસના વિભાજન બાદ કોંગ્રેસ ઓ તરીકે મૂળ કોંગ્રેસ તરીકે ઓળખ ધરાવે છે. આ તમામ પાર્ટીઓનું વિલીનીકરણ થાય છે જનતા પાર્ટીમાં. એટલે કોંગ્રેસ ઓનું સત્તાવાર વિસર્જન થાય છે અને નવી જનતા પાર્ટીમાં સંમિલિત થઈ જાય છે. 1977ની લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીની જીત જાય છે અને ઇન્દિરા ગાંધીએ બનાવેલી નવી કોંગ્રેસ આઈ પરાજયનો સામનો કરે છે. પરંતુ જનતા પાર્ટીની સરકાર માત્ર 2 વર્ષમાં તૂટી જાય છે. આ ટૂંકા ગાળામાં તૂટેલી સરકાર જેટલા પક્ષો ભેગા થઈને બનાવ્યા હતા તે તમામ પક્ષો પાછા છૂટા પડવા મળે છે. જનતા મોરચા જનતા દળ તરીકે બહાર આવે છે, જનસંઘ ભારતીય જનતા પાર્ટી તરીકે બહાર આવે છે અને કોંગ્રેસ ઓ જનતા પાર્ટીમાં મળીને રહે છે. આ એ જ કોંગ્રેસોની જનતા પાર્ટી બનેલી બાકી રહે છે તે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીમાં સંમિલિત થઈ જાય છે. એટલે આમ જોવા જઈએ તો મહાત્મા ગાંધીની મૂળ કોંગ્રેસ છેલ્લા તો ભારતીય જનતા પાર્ટીમાં ભેગી થઈને પૂરી થાય છે. પરંતુ વચ્ચે એક ઘટનાક્રમ બને છે. 1977માં વિસર્જિત થયેલી કોંગ્રેસ માટે 1985માં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ આઈ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ દાવો કરવામાં આવે છે. ચૂંટણી પંચ આ દાવાનો સ્વીકાર કરે છે અને કોંગ્રેસ આઈને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું મૂળ સ્વરૂપ આપવાનો નિર્ણય કરવામાં આવે છે. આ માત્ર કાગળ પર થયેલી પ્રક્રિયા હતી, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો જે મહાત્મા ગાંધીની આઝાદી અપાવનારી કોંગ્રેસ 1977માં વિસર્જિત થઈ ચૂકી છે. એટલે હાલ રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી જે નેશનલ કોંગ્રેસ પાર્ટી છે એ પાર્ટી ભલે કાગળ પર મૂળ કોંગ્રેસ કહેવાતી હોય, પરંતુ તે ઇન્દિરા ગાંધીએ બનાવેલી નવી કોંગ્રેસનું મૂળ છે, નહીં કે મહાત્મા ગાંધીએ બનાવેલી. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.